કેશોદ તાલુકાના પસવાડા એપ્રોચ રોડની મરામત કામગીરી પ્રક્રિયા શરૂ. કિસાન પથ યોજના હેઠળ ₹80 લાખનો ફંડ મંજૂર. માર્ગ અને મકાન વિભાગ તાલુકા પંચાયત દ્વારા કાર્યરત ટીમો ઉતરી મેદાનમાં. જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં ગ્રામ્ય માર્ગોને સુધારવા માટે માર્ગ અને મકાન વિભાગ પંચાયત સતત પ્રયત્નશીલ છે. તેની જ કડીરૂપે અગતરાય પાસે આવેલ પસવાડા એપ્રોચ રોડની મરામત તથા સુધારણા કામગીરી હાલ ત્વરિત ચાલુ કરવામાં આવી છે. આ માર્ગની કામગીરી કિસાન પથ યોજના હેઠળ હાથ ધરવામાં આવી છે, જેના માટે સરકાર દ્વારા ₹80 લાખ મંજૂર કરવામાં આવ્યા છે. આ મંજૂરના આધારે માર્ગ અને મકાન વિભાગ, ગ્રામ વિભાગ, પંચાયત અને તકનીકી ટીમને મેદાનમાં ઉતરીને રોડના માપદંડ મુજબ ગુણવત્તાસભર કામગીરી હાથ ધરી છે. મદદનીશ ઇજનેર શ્રી વિજયભાઈ ભાદરકાએ જણાવ્યું હતું કે ચોમાસા બાદ રોડના અનેક ભાગોમાં ડામર અને માટી સરકવાથી સમસ્યા ઊભી થઈ હતી, જેના નિરાકરણ માટે મરામત કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. કામના પ્રથમ તબક્કામાં ડામર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારબાદ સીસી રોડ અને સાઇડ ડ્રેનેજ તેમજ અન્ય માળખાકીય સુવિધાઓનું નિર્માણ પૂર્ણ કરવામાં આવશે. આ કામગીરી પૂર્ણ થતાં અગતરાય અને પસવાડા ગામ વચ્ચેનો એપ્રોચ રોડ સંપૂર્ણ રીતે વાહન વ્યવહાર માટે સુલભ બની જશે. ગ્રામજનોને રોજિંદા અવરજવર, કૃષિ ઉત્પાદનોના પરિવહન અને આરોગ્ય સેવા સુધી સરળ પહોંચી અને અનેક સુવિધાઓનો લાભ મળશે. સ્થાનિક લોકો અને ખેડૂતોમાં ખુશીના મોજા જોવા મળી રહ્યા છે, કારણ કે લાંબા સમયથી અવરજવર માટે મુશ્કેલરૂપ બનેલો આ માર્ગ હવે નવી રીતે થઈ રહ્યો છે. ગ્રામજનો અને પંચાયત અધિકારીઓએ માર્ગ અને મકાન વિભાગનો આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું હતું કે ગ્રામ્ય વિકાસ તરફ પગલું ભરીને લોક સુવિધા સુધારવાનું કામ હાથ ધર્યું છે. ગોપાલ ભેસાણીયા, સહજ ન્યૂઝ, જૂનાગઢ. હું વિજી ભાદરકા, મદદનીશ ઇજનેર માર્ગ અને મકાન વિભાગ. જૂનાગઢ પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા ચોમાસા બાદ રસ્તાઓના રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ છે, જે અંતર્ગત આ અમારા હસ્તકનો પસવાડી એપ્રોચ રોડ માટેનું કામગીરી શરૂ કરવામાં આવેલ છે, જે કિસાન પથ યોજના અંતર્ગત ₹80 લાખના મંજૂર થયેલ છે, જે અંતર્ગત ડામર કામ, સીસી કામ તેમજ અન્ય સ્ટ્રક્ચર કામ મંજૂર થયેલ છે, જેમાં હાલ ડામર કામની કામગીરી શરૂ કરવામાં આવેલ છે અને અત્યારે ફર્સ્ટ લેયરનું કામગીરી અત્યારે હાલમાં ચાલુ છે. આ કામ પૂર્ણ થવાથી ગ્રામજનોને અવરજવર માટે અને સુવિધામાં વધારો થશે.